તો હવે આપણે વધારે ચર્ચા કરીશું, આગળના સપ્તાહ માટે કેવી રણનીતિ બનાવવી એની વાત કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ. જીગરજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને આ જે સાપ્તાહિક ક્લોઝિંગ આપણે અહીંયા આગળથી આવતું જોઈ રહ્યા છે, 1% દબાણ આપણને નિફ્ટી સેન્સેક્સના ફ્રન્ટ ઉપર દેખાઈ રહ્યું છે, પણ નિફ્ટી માટે 23,200ના સેજ ઉપરનું આ સાપ્તાહિક ક્લોઝિંગ, આ લેવલ કેટલા મહત્વના છે અને હવે આવનારા સપ્તાહ માટે આપ નિફ્ટી ઉપર કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર ઓવરઓલ આ વીક જે આપણે જોઈએ તો એની અંદર એક રેન્જ બાઉન્ડ દેખાયું 23,400 ઉપર અને નીચેમાં અપ્રોક્સ 23,050ના લેવલ હતા. તો નેક્સ્ટ વીક માટે જે રીતે આ એક રેન્જ બાઉન્ડ છે તો એમાંથી રેન્જથી બહાર આવે એવું લાગી રહ્યું છે બેઝ ઓન જે રીતે ચાર્ટ સેટઅપ થઈ ગયું છે. નિફ્ટી ફ્યુચરનું જે ચાર્ટ છે એ છે ને 14 તારીખે એક બુલિશ પેટર્ન બનાવેલી, જ્યારે 13 તારીખે આપણે માર્કેટ પડતું જોયું તો ઓલમોસ્ટ 1.5% પડેલું, એના પછી આ પેટર્ન બની છે અને આજે ફરીથી એ જ પેટર્નનો લો ટેસ્ટ થઈને થોડી રિકવરી પણ દેખાડી છે. તો નિફ્ટીની અંદર નેક્સ્ટ વીક માટે બાય સ્ટ્રેટેજી રાખશું આપણે. થોડું નીચે મળે અરાઉન્ડ 23,200 થી લઈને 23,100 સુધી મળે તો બાય કરવાનું છે અને ટાર્ગેટ આપણે લઈને ચાલશું 23,800 અને સ્ટોપ લોસ લગાડશું 22,800 ની નીચે. ઓકે, તો નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે બાય તરફ રહેવાની સલાહ જો છે બનતી દેખાઈ રહી છે. થોડું નીચે મળે છે એટલે 23,100 23,200ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 23,800ના ટાર્ગેટ તમને નિફ્ટી પર બનતા દેખાઈ શકે છે અને 22,800નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાની સલાહ જે છે એ તમને બનતી દેખાઈ રહી છે. પણ બેંક નિફ્ટીની જો વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણે લગભગ 0.40%નું સાપ્તાહિક દબાણ બનતા જોયું છે અને બેંક નિફ્ટીના ક્લોઝિંગની જો વાત કરીએ તો 48,540 ઉપર. તો બેંક નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટીમાં પણ સમવોટ સેમ રેપ્લિકા છે ચાર્ટની નિફ્ટીના જેવી. એક રેન્જ બાઉન્ડ હતી પણ રેન્જ થોડી મોટી છે, 48,000 થી લઈને 49,300 સુધીની. તો આની અંદર પણ જે બાઉન્સ આવેલો એ બાઉન્સ જે મંડે થી લઈને પછી ટ્યુઝડેના જે બાઉન્સ જોયો તો આપણે એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન જે હતો અરાઉન્ડ મે અને જૂન ડ્યુરિંગ ધ ઇલેક્શન્સના, ત્યાં આગળ સપોર્ટ લઈને બાઉન્સ આવ્યો છે. આજે પણ સપોર્ટ ત્યાં જ લેવામાં આવ્યો છે અને ઇન્ટ્રાડે જે અવરલી ચાર્ટ છે એમાં થોડું જે રીતે ફોર્મેશન બન્યું છે છેલ્લા 2-3 દિવસથી લાગી રહ્યું છે કે એક આની અંદર પણ બાઉન્સ જોવા મળી શકે છે નેક્સ્ટ વીકે. અને બેંક નિફ્ટી ફ્યુચર આપણે બાય કરવાની સલાહ રહેશે. આની અંદર 48,500 સુધી મળે તો આને બાય કરવાનું છે. 48,000નો સ્ટોપ લોસ અને 49,500નો ટાર્ગેટ લઈને ચાલશે. ઓકે, તો બેંક નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. 48,000નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 49,500ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટી ફ્યુચરને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. તો આપણે જીગરજીની સ્ટ્રેટેજી નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્યુચર ઉપર જાણી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ અહીંયા આગળથી ખાસ કરીને નિફ્ટી ઉપર આપી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીશું મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સ્ટ્રેટેજીથી. અર્પણ શાહની સલાહ નિફ્ટી માટે બાય કરવાની બની રહી છે. 23,200ની આસપાસથી એમણે ખરીદી કરવાની સલાહ આપી છે અને 23,000નો સ્ટોપ લોસ રાખવાની સલાહ, 23,500નો ટાર્ગેટ જે છે તેઓ અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી છે. હવે આપણે જોઈશું ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશસિંહજીની સ્ટ્રેટેજી અથવા એમની સલાહ કઈ રીતની બની રહી છે. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 23,250ની આસપાસ અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,050નો, સ્ટોપ લોસ 23,350નો રાખવાની સલાહ બ્રિજેશસિંહ તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા નિષ્ણાતોના વ્યૂ અહીંયા કરતી મિશ્ર બની રહ્યા છે. બે નિષ્ણાતોએ બાય તરફની સલાહ આપી છે જેઓ 23,500થી 23,800 સુધીના ટાર્ગેટ જોઈ રહ્યા છે અને એક નિષ્ણાત તરફથી સેલ તરફની સલાહ બની રહી છે. હવે